શાંતિ રહે. હું વિનંતી કરીશ માતુશ્રીને કે આશીર્વાદ રૂપી બે શબ્દો અમારા માટે કહે, અમારા યુવક મંડળ માટે, આપણે સમાજ માટે. 1 મિનિટ માઇક. આજ બધા ખૂણે પધાર્યા હે, ત્યાંથી વિદેશથી દેશથી આવો અમૂલક સમય કાઢીને આવ્યા હે. જે રાજવીર ગામનો સમય વધાર્યો, આ ઘણો વધાર્યું ગામનું. આ ધોવાણ દેવીને એના ધંધા પાણી મૂકીને આવ્યા હે. આપણે હું તો તમને આશીર્વાદ દઉં છું, બધાને આશીર્વાદ દઉં છું. ધન્યવાદ. અમે ધન્ય અનુભવીને મારી રાજુબેન ગોપાલભાઈ સાગલા, 89 વર્ષ, પનવેલ, મુંબઈ, માને ટેકો આપી અને સભા આપણા મંચ ઉપર લઈ આવશો. ત્યારબાદ હલો, વડીલને કહેશું કે આશીર્વાદ રૂપી માર્ગદર્શન આ યુવા મંડળને આપશો તમારો. પાટીદાર સમાજ, યુવક મંડળ, મહિલા મંડળના સર્વે હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સલાહકારો, આયોજનો સંચાલન કરનારા આપ સૌનો હું આભાર માનું છું કે અમારું જે સન્માન કરવામાં આવ્યું, આભાર માનું છું સર્વેનો. અને આજે મને ખબર પડી કે માણસ શું કરી શકે. માણસ બધું કરી શકે છે, પણ શું છે બધું કરી છે. અને આપણી સમાજે બધું કર્યું
હું બધાનો આભાર માનું છું અને બધા સજ્જનોને મારા વતી અભિનંદન આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ વડીલશ્રી. આજે અમને આટલા બધાને દૂર દૂરથી બોલાવીને જોગ મંડળ, મહિલા મંડળ, અમારાથી મોટા કોઈ વડીલ હશે, કેટલું અમારું આટલું બધું સન્માન કરે રહ્યા. બીજા જોયે જેવું હોય વડીલ તો અમારાય હતા પહેલાં, ઘણા હતા. કઈ કામ ગામમાં કરી ગયા, કંઈક ધર્મ કરી ગયા, કોઈના ઘર બાંધી દીધા અમારા બાપાએ, વડીલોએ. બિચારા આવા સન્માન અમે નથી કર્યા. અમારા દીકરા વહુ કેટલા મોઢ્યા, બધા સરસ, બહુ જ આપણું સન્માન કરેલા. આ જયંતિ આખી કોઈની ભૂલાશે જ નહીં, આજે નહીં ભૂલાય. કે આપણો ડાયરો થયો ત્યારે વડીલે કીધું હતું કે 3 દીનો પ્રોગ્રામ રાખશું, તો તેની તો 3 દિવસ 2 વર્ષ આપણે કોરોના નડ્યા, દીકરા ઘરમાં રહી ગયા, વહુ નાસ્તા કરતી રહી ગયું ને આ બધું એવું ભગવાને બગાડ્યું. પણ આજે કેટલું દીકરાએ કરી બતાવ્યું આપણે બધાએ. આ જોગ મળે દીકરીઓ બધી બહુ સરસ કર્યું ને બહુ જ મજા આવી, અમને આનંદ આવે કે આવડા મંચમાંથી હવે શું આવે તો સારું ન લાગે. પણ ઘેર જઈને તો આ વાગો શું, અમે ઘેર જઈને આ દિવસ, આજનો દિવસ બહુ સરસ કર્યો. મિત્રો તાળીઓ ઓછી ના પડે. જોઈએ તો પાણી આવ્યું, ડ્રાયફ્રૂટ આવ્યું, ચા આવી. હજી કંઈક આપશું એનર્જી માટે, પણ તમે તાળીનો ગગડાટ ચાલુ રાખો. આજે તમે જે અમારું જે સ્વાગત કર્યું એ અમે બહુ આનંદ થયો અને હું તમારા કેટલો આભાર માની એટલો ઊંચો છે. અને હવે આના માટે હું આપને પણ ક્ષમા માગું છું. ધન્યવાદ. મહામંત્રી તથા ઉખેડા યુવક મંડળના પ્રમુખ મહામંત્રી તથા કારોબારી સમિતિ હું અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમમાં બોલાવી અમને સન્માન કર્યો એ બદલ હું અભિનંદન આપું છું. આવા કાર્યક્રમો કાયમ કરતા રહો, તેમાં બધા લોકો આપણા સમાજના અને યુવક મંડળ બધાને ઉત્સાહ છે. ખૂબ ખૂબ ધન્યવાદ વડીલ શ્રી હરિભાઈ, હરિબાપા. એટલા માટે તત્કાલ વ્યવસ્થા કરીને ડ્રિંક લઈ આવી, ભાઈ એનર્જી ડ્રિંક આપો. તાળીઓનો ગગડાટ જોરથી વધશે. અપેક્ષા રાખશું કે એનર્જી ડ્રિંક લીધા પછી તાળીઓનો ગગડાટ ઓછો નહીં થાય.
ગોઠવ્યો આ એકદમ સરસ ગોઠવ્યો હોય કે જિંદગીભર ભૂલાય નહીં કે આ શું પ્રોગ્રામ યાદ રહેશે. એક ભજનમાં ગાયું મેં કે પહેલા માતા પિતા ભગવાન મા બાપને ભૂલશો નહીં. આ છોકરાઓએ એવું જ કાર્ય કર્યું અને આ મા બાપને બોલાવી ને આ અમારું સન્માન કર્યું. એનો આનંદ અમે જિંદગીભર નહીં ભૂલીએ તે. ધન્યવાદ. ખૂબ ખૂબ મોટી સંખ્યા જોઈને મારા મનમાં હર્ષના આંસુ થઈ ગયા. જાણે આપણો સોનાનો સૂરજ એવું થાય. અને લોકમંડળના સંસ્કાર જોઈ અને આપણને વડીલોને જે ઓલું કર્યું સન્માન કર્યું એ જોઈને લાગે લોકમંડળથી વડીલોને ભૂલે નથી અને આવા સંસ્કાર રાખજો એવો અમારા આશીર્વાદ છે. 100% નથી બાપા, તમે આપની વાત આજે ભવ્ય કહેવાય એવો પ્રોગ્રામ જે યુવક મંડળે યોજે છે એટલે યુવક મંડળનો જ જળ સપાય. યુવક મંડળને ધન્યવાદ છે કે એને આવો સરસ પ્રોગ્રામ કર્યો અને વડીલો બધાનું સન્માન કર્યું. આ પહેલી વાર એવું હશે કે આવું થયું છે. લક્ષ્મણ બાપા, તમે એક મિનિટ હાજર રહેજો. મંદા બિંદુ બી તમે સન્માન લેતા જો, એમને ધર્મપત્ની થાય. ત્યારબાદ ત્યારબાદ જ્યેષ્ઠાબેન કેશવલાલ ભાદાણી. જ્યેષ્ઠાબેન
ત્યારબાદ પ્રેમજીભાઈ હિરજીભાઈ સાંકલા 74. કોઈ આપણી પાસે વખાણ કરવાના આપણી પાસે કોઈ શબ્દો જ નથી સમજી એ જ વખાણ કરીને કઈ રીતે એ જ આપણા શબ્દો નથી આપણા તો આશીર્વાદ છે વડીલોના ઈશ્વરના પણ આશીર્વાદ લક્ષ્મીનારાયણના પણ આશીર્વાદ બધા ઉપર મળ્યા. આપણા યોગ મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ, તેમના માતૃશ્રી અને અમારા મોટા મમ્મી જોગ મંડળે આપને જેમ સરાવણ એને માતા પિતાની સેવા કરે એવી રીતે આપણે જોગ મંડળે આપવું છે. બધા એને આજે સન્માન કર્યા તે તરફ હું બહુ જ ખુશ છું. આપણા ઉખેડા ગામમાં આનું સદાને માટે રહે જેવું આપણા જોગ મંડળ આપને સન્માન કરે એવી રીતે એના પાછળ એમના પુત્ર પણ સન્માન કરે. મંચસ્થ એવા સર્વે વડીલો અને નીચે બધા આવેલ ગામના સર્વે ગ્રામજનોને મારા જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગે જે બધા વડીલોનું સન્માન કર્યું એ સન્માન અમારું તો ભલે થયું છે વડીલોનું, પણ અમારા વડીલોનું બી આમાં સન્માન છે. કારણ કે એ વડીલો હતા એટલે આપણે અહીંયા આજે અંખેડામાં છીએ. અને અત્યારે જે વડીલોનું સન્માન થઈ રહ્યું છે એ આ ખરેખર ગામના ઉખેડાના પુત્રો છે. કારણ કે લગભગ બધા અહીંયા જન્મેલા છે અત્યારે જેનું સન્માન થઈ રહ્યું છે. તો આવું સરસ આયોજન બદલ યોગ મંડળને ખૂબ ખૂબ અભિનંદન. અને એ હું આયોજનો કાયમ કરતા રહે ને વડીલોને યાદ કરતા રહે એવી હું આશા રાખું છું. બસ મારે એટલું જ કહેવું છે કે આટલું સરસ સન્માન કર્યું, આવી આશા અમે નહોતી રાખી. એમ હતું કે આ સન્માન કરશે પણ આટલું બધું કરશે એ નહોતી ખબર. આજે અમારા દીકરાઓ હાજર નથી પણ તમે બધા દીકરાઓ જ છો અમારા. અમે બધા અફસોસથી નથી કે મારા દીકરાઓ નથી આવ્યા. તમે બધા મારા દીકરાઓ છો, બધા આવ્યા છો. તમને ભગવાન સદબુદ્ધિ આપીને આવા જ કાર્ય કરવાની પ્રેરણા આપે તો તમારા છોકરાઓ બી તમને આવું જ સન્માન અને માન આપે. જય હે હુલા ઉઠે ગામને જાત કરો પુરબાની. ત્યારબાદ હું વિનંતી
આજે કચ્છની અંદર આજે આ યુવકોનો બીજો પ્રોગ્રામ થઈ રહ્યા છે. પહેલો પ્રોગ્રામ આપણે ડાયરાનો કર્યો તો આખા કચ્છની અંદર ડંકો વાગી ગયો, ડંકો. અને આજે જે પ્રોગ્રામ છે એ બી આજે ડંકો વાગે એવો જ છે. તો આવા પ્રોગ્રામ આપણા કારોબારીવાળા કરતા રહે અમે ખૂબ સપોર્ટ આપશું. હું બી સમાજ જોડે સંકળાયેલો છું અને અમે સપોર્ટ આપતા રહેશું. ધન્યવાદ. પહેલી વખત 6-7 વર્ષ પહેલાં લગભગ આપણે ડાયરો કરેલો ત્યારે આ નેતાનું પ્રમુખ હતું ત્યાં અને ત્યાં ગંગારામભાઈ આપણા પ્રમુખ હતા. મને કે અમારી સાથે ચાલતો આપણે અમે આપી દઈશું. તમે અમે કીધું તમે એ કહો કે ડાયરો શેના માટે રાખેલો? એનું અમારું યુવક મંડળ છે, ઉત્સાહ છે અને એ લોકોને ગાયચારા માટે અને શૈક્ષણિક અને સારા કામો વાપરવા માટે અને એની કોઈ વૃદ્ધિ થાય અને વિશ્વાસ આવે. એટલે એમાં એમનો કાંઈ સ્વાર્થ ના હોય. ગોડ વર્ક કહેવાય. ભગવાનનું કાર્ય એટલે શું કે એમાં આપણો કોઈ સ્વાર્થ નથી. આપણે સમય આપીએ, ગીત આપીએ જે કે આપણો કોઈ સ્વાર્થનું જે કાર્ય થાય એ ગોડ વર્ક. અને એવું કાર્ય કરતા રહેશું તો શું પરંપરા જાય. એટલે જેમાં હમણાં ઘણા વડીલો કીધું કે તમે કરશો એટલે પાછળની પેઢી પણ તમારું થશે. એટલે પરંપરા એક નક્કી થાય. અને પછી વચ્ચે બી એ લોકોનું ફોન આવ્યું અમારે આ પ્રમાણે કાર્યક્રમ કરવો છે તો વચ્ચે કોરોના આવી ગયો એટલા લેટ થઈ ગયું. નાકા એ લોકો દરરોજ મેં આવું કરતા જ રહેજો એટલે શું થાય કે આવવાનું આપણે કોઈ બી બાનું મળે ને છોકરાને કે આવે છે એટલે આવવું પડશે. અને એટલા માટે જો સમય નથી કે છે પણ એ લોકો આવે કેટલો ઉત્સાહ છે માણસોમાં. એટલે ખરેખર આ કાર્ય સારું છે ને આવું કાર્ય કરજો. અને અમારો જે સમાજો આ બધા ભાઈઓનો તમને સપોર્ટ છે. અને ક્યારેક કામ કરતા હોય એના માટે ભૂલ થાય તો એના માટે કોઈ ગમ થવાની જરૂર નથી. કામ જે કરતા હોય એના માટે થાય. એટલે આ યજ્ઞિક કાર્ય છે. આપણી બધી સમાજ, મહિલા મંડળ, કારોબારીમાં જો મહિલા મંડળ આવેલા એ લોકો બધા ખુલ્લા દેવી બધા સાથ સહકાર છે. એટલે ખરેખર આપણા ગામનો બધા ઉપર તમારા ઉપર યુવક મંડળ બધા ઉપર એક સાથે યજ્ઞિક કાર્ય છે. એટલે ભવિષ્યમાં કોઈ બી તમે રિપ્યુટેશન કરતા જો જણાવે એ પ્રમાણે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવા સારા કાર્યો આપણા ગામમાં થતા રહે. એ પણ વસ્તુ લક્ષ્મીબેન કાનજીભાઈ સાંકલા 73 વર્ષ પૂના. માતુશ્રીને વિનંતી કરશું કે આપ સન્માન લેવા આપ આગળ આવશો. લક્ષ્મીબેન કાનજીભાઈ સાંકલા 73 વર્ષ. ત્યારબાદ સન્માન આપવા માટે હું વિનંતી કરીશ પ્રકાશ પરબતભાઈ સાંકલા, યુવક મંડળના કારોબારી સભ્ય. ખૂબ ખૂબ ધન્યવાદ વસંતભાઈ, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. વાલબેન રતનસિંહભાઈ ભાદાણી 73 વર્ષ અમદાવાદ. માતુશ્રીને વિનંતી કરશું કે આપ મંચ ઉપર આવો અને આપનું સન્માન કરવા માટે યુવક મંડળના કારોબારી સભ્ય પ્રકાશભાઈને વિનંતી કરશું કે તેમનું સન્માન આપશો. મંડળના વ્યક્તિઓ એ લોકોનો ઉત્સાહ ઉલ્લાસ જોઈને મને ખૂબ આનંદ થયો. અને મારી માટે આ બેગ એ બેગ નથી, એ બેગમાં શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળનો ભાવ છે. અને એ બેગમાં આજે હું મારી ફૂલ હોલ ઓફ માય જર્ની આઈ એમ કેરિંગ આઉટ માય ઓલ મેમ્બર્સ એફેક્શન, લવ, Thank you.
સન્માન આપવા માટે હું વિનંતી કરીશ યુવક મંડળના કારોબારી સભ્ય પુરુષોત્તમભાઈ નાનજીભાઈ સાંકલાને આપ આગળ આવશો અને આગળના વડીલનો આપણે સન્માન કરશો. 72 વર્ષ અમદાવાદ અને જયાબેન ધરમસિંહભાઈ સુરાણી 72 વર્ષ અમદાવાદ. વિનંતી કરીશ આ બંને માવિત્રોને આપ મંચ ઉપર ત્યારબાદ સન્માન આપવા માટે હું વિનંતી કરીશ આપણા કારોબારી સભ્ય કીર્તિભાઈ ગોપાલભાઈ સાંકલા કે તેમને વિનંતી કરીશ આપ આગળ આવશો આગળના સન્માન આપવા માટે. નાનજીભાઈ સાંકલા 72 વર્ષ હુબલી. લીલાબેન નાનજીભાઈ સાંકલા 72 વર્ષ હુબલી. માતુશ્રીને વિનંતી કરશું. ત્યારબાદ હું સન્માન આપવા માટે વિનંતી કરીશ કારોબારી સભ્ય દિનેશભાઈ મુલજીભાઈ સાંકલાને આપ આગળ આવશો અને સન્માનિત. ત્યારબાદ સન્માન લેવા માટે ચુનીલાલભાઈ લાલજીભાઈ સુરાણી આગળનું સન્માન આપવા માટે હું વિનંતી કરીશ આપણા કારોબારી સભ્ય કિરીટભાઈ કિશોરભાઈ પોકારને કે તેઓ આગળ આવે અને આગળનું સન્માન આપે. આગળનું સન્માન આપવા માટે હું વિનંતી કરીશ આપણા કારોબારી સભ્ય મયુર તેજાલાલ સાંકલાને વિનંતી કરીશ કે આપ સન્માન આપવા માટે આગળ આવશો. ત્યારબાદ સન્માન લેવા માટે નાનજીભાઈ અબજીભાઈ સાંકલા 71 વર્ષ અમદાવાદ. નાનજીભાઈ અબજીભાઈ સાંકલા 71 માટે આગળના સન્માન આપવા માટે હું વિનંતી કરીશ કે આ કાર્યમાં અમને જે યોગ મંડળને વિશેષ યોગદાન આપ્યા છે એવા આપણા બધા સલાહકારશ્રીઓને ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે યોગ મંડળે પ્રોગ્રામ બનાવ્યો છે. યોગ મંડળના કાર્યકર્તાઓ બધા બહુ ઉત્સુક છે. એમને તો ધન્યવાદ બધાએ આપ્યો જ છે ને આપવો જ જોઈએ. પણ આપણે ઉખેડા ગામવાળાએ ગૌરવ લેવા જવાની વાત છે. આ જેટલા યુવક મંડળના સભ્યો આપણા બેઠેલા છે અહીંયા ઉખેડા માટે તો ગૌરવ છે, પણ સ્થાનિક સમાજોમાં પણ તેઓ આગળ પડતા કાર્યકર્તા થઈ આપણા ઉખેડા ગામનું નામ ત્યાં પણ એ લોકો દીપાવે છે. તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે ને તેઓ ભવિષ્યના સમાજના કાર્યકર્તાઓ છે. એને આપણને ધન્યવાદ આપવો જોઈએ. ને આજે જે અમારા વડીલોનું સન્માન કરે છે, વડીલોનું સન્માન નથી, આખી સમાજનું સન્માન છે. એટલે એનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અસ્તુ. ખૂબ ખૂબ ત્યારબાદ યુવક મંડળ અને ઉખેડા ગામ આપણો પરિવાર છે, એક પરિવાર છે. એ ભાવના આ પ્રોગ્રામથી આપણામાં વધારે જાગૃત છે. કારણ કે એક પરિવાર, આપણો સમાજ, આપણો પરિવાર. આજે આ બહુ ઊંચી વાત છે. રાજ્ય છે મૂલ્યમ અર્થ. રાજ્ય કોનાથી ઓળખાય? તો આર્થિક તાકાતથી ઓળખાય. અમેરિકા જે ફેમસ છે, ઓળખાય છે તો એની આર્થિક તાકાત છે. રાજ્ય છે મૂલ્યમ અર્થ. અર્થ છે મૂલ્યમ ધર્મ. અર્થ ક્યાંથી આવે?
ધર્મ હોય છે. અને ધર્મસ્ય મૂલ્યમ વડીલ સેવા. ધર્મસ્ય મૂલ્યમ વડીલ સેવા. એટલે વડીલ સેવા બધા કરતાં ઊંચી છે. વડીલ સેવામાં બધું આવી ગયું. અને એ કાર્ય આપણા યુવક મંડળ ઉખેડાવાળાએ કરી બતાવ્યું છે. તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અમિતભાઈ, દિનેશભાઈ, બીજા દિનેશભાઈ, આપણા રવજીભાઈ પાટીદાર સમાજના, એમને ક્રાંતિ કરી છે. જે વસ્તુ નથી એને સ્થાપિત કરવી એને ક્રાંતિ કહેવાય. આ વિચાર એમને આવ્યો અને આ કાર્યક્રમ કર્યો તે બદલ આપણા ઉખેડા ગામ વતી ઉખેડા ગામ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને સ્પેશિયલી આપણે જોયું 11 મહિલાઓને શોધી કાઢ્યા બાળકો અને બાળકીને. તો એ શોધી કાઢવા એ ડાયમંડ પીસ એ પણ મોટી વાત છે. તો એ બદલ પણ આ યુવક મંડળને અભિનંદન આપીએ છીએ. આપણે એમને જેમ અગાઉ કહ્યું એમ બે કામ કર્યા. આગલા દિનેશભાઈએ કામ કર્યું, આપણે ડાયરો બનાવ્યું જે સારા કામ કરશે. અને આ દિનેશભાઈ આ વડીલ સેવાનું કામ કર્યું. તો આપણે દિલથી એમને અભિનંદન આપીશું. વધુ સમય નહીં રહી અને આગળ પણ પ્રોગ્રામ કરવા છે. કોંગ્રેચ્યુલેટ યુ. ભારત માતા કી જય. दुनिया मात की जय. लक्ष्मी नारायण भगवान की जय. ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખભાઈ. આગળનું સન્માન આપવા માટે આપણા સલાહકાર શ્રી શિવજીભાઈ દેવજીભાઈ સાંકળા અને સાથે નારાયણનું બંનેનું સન્માન કર્યું છે. એટલે શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ રીતે સન્માન કરતા રહેશો તો આજે આપણે 60 વર્ષ પછી જે બોનસ કહેવાય ને જીવનનું, એ જીવનમાં 10 વર્ષ વધારી દીધા છે. એટલે અમારો ઉત્સાહ વધારી દીધો છે. અમને ટોનિક આપ્યું છે. આપણે આવું વખતો વખત ટોનિક આપતા રહો તો અમે સેન્ચુરી પાર કરી શકીએ. અને તમારો ઉત્સાહ આ પ્રમાણે વધતો રહે. આશા રાખીએ કે વખતો વખત આવું કરતા રહો અને શાંતિથી આ પ્રમાણે પ્રોગ્રામ ઉખેડાનો ડંકો વાગતો રહે. જરૂર. રતનસિંહભાઈ ખીમજીભાઈ પોકાર 70 વર્ષ હુબલી માવિત્ર અત્યારે આપણા વચ્ચે નથી આવેલા. કેશરબેન રતનસિંહભાઈ પોકાર 70 વર્ષ હુબલી તે પણ માતૃશ્રી આપણા વચ્ચે અત્યારે નથી આવેલા. દમયંતીબેન બાબુલાલ સાંકલા 70 વર્ષ અમદાવાદ એ પણ માતૃશ્રી અત્યારે આપણા વચ્ચે નથી આવેલા. હવે જે વડીલોના નામ અનાઉન્સમેન્ટ થયા છે પરંતુ એ વડીલો હાજર નથી, તો એ વડીલોને જે સન્માને આપણો આ કાર્યક્રમ પૂરો થયા બાદ અહીંયા જગ્યા ઉપર આ સ્થાને હવે હું બોલાવીશ પુરુષોત્તમભાઈ વાલજીભાઈ સાંકલા. તેમને સન્માનિત કરશે યુવક મંડળના આઈપીપી દિનેશભાઈ હરિભાઈ ભાદાણી. પ્રમુખ અને આઈપીપી શ્રી પુરુષોત્તમભાઈ વાલજીભાઈનો સાંકલાનું સન્માન કરી રહ્યા છે. આપણા યુવક મંડળના આઈપીપી શ્રી દિનેશભાઈનું સન્માન કરી રહ્યા છે. તાળીઓના ગગડાટથી વધાવી દેશું આપણે. જય ઘોષ ઘણો થઈ ગયો, ટાઈમ બહુ નહીં લઉં કે મને તમે ઘણી વખત વેઠી હોય બોલવામાં. પણ આપણે કેવું કે ભાઈ બાવા બન્યા છે હિન્દી બોલના પડતા હે. ખરેખર મને ઉત્સાહ એ આનંદ એટલો કે જ્યારે હું સમાજનો મહામંત્રી બન્યો અને પહેલું જ અમે કાર્ય મેં એ લીધું હતું કે ગમે એમ થાય ઉખેડા ગામમાં યુવક મંડળની સ્થાપના થશે તો જ અહીંયા સંખ્યા વધશે અને ઉત્સાહ વધશે. ત્યારે એના ડાયાભાઈની બધા મારી સાથે ફાઉન્ડર કલાકારો હતા અને અમે યુવક મંડળની સ્થાપના કરી.
એમની ત્યારે અમે સિલેક્શન કર્યું હતું, નહીં કે ચૂંટણી કરી હતી. સિલેક્શનમાં શંકરભાઈને આપણે પ્રથમ પ્રમુખ અમે બનાવ્યા અને આજે મને ગૌરવ છે કે એ જે અમે સ્થાપના કરાવી એનો આજે આપણે ફળ જોઈ રહ્યા છીએ. દિનેશભાઈ, 14 વર્ષના તમે ઘનઘનતા તમે કહેતા હતા ને, શું કહ્યું હતું અમિતભાઈ કાંઈક શબ્દ વાપર્યો હતો, તો હું તો એમ કહું કે તમે અમારા કરતાં આગળ નીકળી ગયા હો ખરેખર. અને જો આ બધા કહ્યું અત્યાર સુધી એ પોતે ભૂલે રહ્યા, 2 કાર્યક્રમ નથી થયા, યુવક મંડળના 3 કાર્યક્રમ થયા. શંકરભાઈની વિદાય હતી અને દિનેશભાઈ હોદ્દો લેવાના હતા ત્યારે એ લોકોએ અમારા સન્માન કર્યા. તે વખતે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો, પહેલો જ કાર્યક્રમ આ લોકોનો સરસ્વતી સન્માનનો, અને એ સક્સેસ ગયો એટલે એમનો ઉત્સાહ વધ્યો. પછી ડાયરો કર્યો જેમાં અમે કંઈ નવાઈ નહોતી કરી, પણ જ્યાં જ્યાં ત્યારે હું સમાજના મહામંત્રી તરીકે મને જ્યાં જ્યાં બોલાવ્યો એમને, જ્યાં જ્યાં મારી જરૂર પડી ત્યાં એ હું એમને પ્રોત્સાહન આપતો જ રહ્યો હતો. અત્યારે પણ મેં એમને કહ્યું હતું કે મારી જ્યાં જરૂર પડે. એક વખત હમણાં આ લાભ કહી દઉં, આ સાલ છે ને એ મારો બધો થાક ઉતરી ગયો આ સન્માનનો. આ યુવક મંડળે હમણાં વચ્ચે અષાઢી બીજના મને કે ભાઈ 15 મિનિટ તમારી લેશું. દિનેશભાઈ, અમિતભાઈ, મોહનભાઈ, વિનોદ 4 હતા 5 હતા. મને અમારે આપના ઘરમાં સાંકળા પરિવારના લાડવા વાળવા હતા ગોપાલભાઈ તરફથી. તો મને કે 15 મિનિટ લેશું. પૂછી જો એને 1.25 કલાક મારું મગજ ખાધું હતું. પણ આજે આ થાક બધો ઉતરી ગયો, મારો ઉજાગરો ઉતરી ગયો. ધન્યવાદ, થેન્ક્સ યુવક મંડળ. જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં વાપરતા રહેજો, હું હંમેશા તત્પર રહીશ. થેન્ક યુ, ધન્યવાદ. હવે હું આમંત્રિત કરીશ ભાઈ કરમસિંહભાઈ સાંકલાનું સન્માન કરશે આપણા યુવક મંડળના મહામંત્રી અમિતભાઈ સુરાણી. હવે હું આમંત્રિત કરીશ ખજાનજી હસમુખભાઈ. હવે હું આમંત્રિત કરીશ ઓડિટર રમેશભાઈ ગોપાલભાઈ સાંકલા. તેમને સન્માનિત કરશે યુવક મંડળના ઝોન મંત્રી વસંતભાઈ ડાયાલાલ સાંકલા. તાળીઓના ગજરાતે વધાવી લઈએ ભાઈઓ. હવે હું આમંત્રિત કરીશ મહામંત્રી પુષ્પાબેન સુરેન્દ્રભાઈ સુરાણી. તેમને સન્માનિત કરશે યુવક મંડળના મહામંત્રી અમિતભાઈ સુરાણી. હવે આગળ વધતા જેના શંકરલાલ અર્જણભાઈ સાંકલા નવસારી. તેમનો મિત્રો આપણા યુવક મંડળની જે સ્થાપના થઈ, જે આજે રૂડા રૂપાળ આપણે આજે કાર્યક્રમ કરી રહ્યા છીએ, એ બધા આ યુવા મંડળના પ્રથમ પ્રમુખો અને એના મંત્રીનો આનું બધું યોગદાન આપણે મળી રહ્યું છે. પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. તો આ બંને હોદ્દાઓના માન અને સન્માન જાળવી અને આગળ એને ખૂબ મોટા ભગીરથ કાર્યો કરેલા છે, ડાયરી છે અને ડાયરાના પ્રોગ્રામમાં ખૂબ એવું સહકાર અને એનું કાર્ય રહેલું છે. તો તેમને પણ સન્માનિત કરતા અમારું યુવક મંડળ. તેમને સન્માનિત કરશે યુવક મંડળના સલાહકાર મોહનભાઈ સુરાણી. હવે હું આમંત્રિત કરીશ વાલજીભાઈ જીવરાજભાઈ ભાદાણી. તેમને સન્માનિત કરશે. હવે હું આમંત્રિત કરીશ વાલજીભાઈ ભાણજીભાઈ ભાદાણી. તેમને સન્માનિત કરશે યુવક મંડળના સલાહકાર શિવજીભાઈ સાંકલા. આમંત્રિત કરું છું બાબુભાઈ કરમસિંહભાઈ ભાદાણી. તેમને સન્માનિત કરશે યુવક મંડળના સલાહકાર રમેશ નારાયણભાઈ માવજીભાઈ પોકાર. તેમનું સન્માન કરશે યુવક મંડળના ઝોન મંત્રી હીરાભાઈ સાંકલા. શ્રી દિનેશભાઈ હરિલાલ ભાદાણી, લદારામભાઈ દેવજીભાઈ સાંકલા સુરત. તેનું સન્માન કરવા માટે વિનંતી કરીશ કે ભલે અત્યારે આપણા વચ્ચે હયાત નથી, પણ આપણે એને શબ્દરૂપી પણ આપણે એને શ્રદ્ધાંજલિ રૂપે આપીએ. એવા અને તેની સાથે
આપણું ભાગ્ય કહેવાય કે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે તેમના સાથી મિત્ર તરીકે આવેલા છે ડૉક્ટર કલ્પેશ પટેલ કે જે ગુજરાત રાજ્ય મારા જય લક્ષ્મીનારાયણ બોલો, જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયાજી. આજે મારી ઉંમર 60 વર્ષને લાગુ પડી છે, પણ ઉખેડા ગામની અંદર આવો કાર્યક્રમ મેં જોયો નથી. કર્યું છે તો પાછળની પેઢીને એવું જ્ઞાન થશે કે અમારા વડીલો આવું કાર્ય કર્યું છે. પણ આજે વડીલ વંદના જે ઉખેડા પાટીદાર યુવક મંડળ જે વડીલ વંદનાનું આજે કાર્યક્રમ રાખ્યું છે એ તમારો સાર્થક ક્યારે થશે કે જ્યારે તમારા ઘરની અંદર તમારા મા અને બાપનું આવું જો સન્માન જાળવશો, માન જાળવશો, ત્યારે જ આ તમારું કાર્ય સાર્થક થશે. આ તમારે ખાસ મારી આ બ્રાહ્મણ વતી ભગવાન લક્ષ્મીનારાયણના પૂજારી વતી તમને આ વિનંતી છે, જો તમે તમારા માવિત્ર વડીલોનું જો આવું સન્માન જાળવશો તો જ આવા કાર્ય કરી અને તમે આગળ વધશો. માન દેવું અને માન લેવું એ આપણી પરંપરા છે. આપણે કહીએ છીએ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. તમે ધંધા ટાઈમ ભાઈ વાંધો નથી ને? હા, એટલે માઇક ચડ્યો છે ઘણા વર્ષે. આપણે કે ધંધા રોજગાર માટે આપણા વ્યવસ્થાન ઉપર આપણે ગયા અને બપોરે થાકીને આવીએ તો આપણે કદાચ આપણા વડીલો ઘરે બેઠા હોય, આપણે એને ન બોલાવી પણ છતાં એ મા ને બાપ આપને બોલાવે, આયો બેટા, આયો દીકરા. પણ આપણે ત્યારે અભાવ ન હોય, પણ મગજમાં કંઈક ઘૂસેલું હોય ને ત્યારે આપણે એને બોલાવતા નથી. પણ આપણને એ બોલાવે, માં કે દીકરા આવ્યો, ત્યારે એટલું જ એને કહેવું જોઈએ, હા માં હું આવ્યો. માવતર જે છે ને આશીર્વાદ ખરા હૃદયથી આપે છે, પણ ખરા હૃદયથી આપને આશીર્વાદ કેમ આપે એ મેળવતા આપણને આવવું જોઈએ. આજે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે આ બાબા લોહી પી ગયા છે, માં લોહી પી ગઈ છે. આવું ન કરો, અને એવું કરશો તો આ કાર્યક્રમ તમારો બધો ફેલ જશે. ભાઈ છતાં કોઈને માઠું લાગે તો કેવું કહેજો, બરાબર છે? હા, તો તમારા વડીલનું પહેલું માન ઘરમાં જાળવજો, નકા આવા કાર્યક્રમ કોઈ દિવસ કરતા નહીં. જો ઘરમાં જ આપણે કોઈને સાચવી નથી શકતા તો બીજાને ક્યાં સાચવા જશું આપણે? બીજું, આપણા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું અમારો પરિવાર રાજગોર ભાણજી ગોવિંદજી પરિવાર આજે છેલ્લા 72 વર્ષથી એમની ભગવાનની સેવા તન મન, ધન તમારા કને નથી, તન મનથી એમની ભગવાનની અમે પૂજા કરતા આવ્યા છીએ. તો વડીલોને કહું કે એ મૂર્તિમાં તેજ કેટલો છે. છેલ્લા 3 વર્ષ થયા, આ સાંભળજો, આ અમારી મારી વિતત વાત છે આ, કે છેલ્લા 3 વર્ષથી મનમાં એવું થયું કે ભગવાનની પૂજા આપણને નથી કરવી, રાજીનામું આપી દેવું. આવું થઈ ગયું. અને જોગાનું જો મને અમુક ભાઈઓએ કીધું કે મારે 2022 સુધી તમે નિભાવો અને પછી જોયું જશે. નહીં, આ એક ભગવાનની લીલા જો, આ ભગવાનની લીલા કેટલી અપરંપાર છે. નહીં, મેં તો ના, મારે હવે નથી કરવું. ભલે બ્રાહ્મણની સગવડ કરી, ભગવાને ફરાવી અને પાછું વળી પાટીદાર સમાજના ભાઈઓને મનમાં એને વાસ કર્યો કે રમેશ મહારાજને તો પૂછી જો ખરી, કદાચ કરતા હોવા. પણ દિનેશભાઈ, 3 વર્ષની અંદર મારા શરીરમાં જે બેચેની આવી ગઈ, સ્ફૂર્તિ નીકળી ગઈ અને આમને આમ શાંત થઈને બેઠો રહેતો.
પછી આ ભાઈઓને ભગવાને પ્રેરણા કરી કે રમેશ મહારાજને પૂછો, કદાચ જો કરતા હોય તો. એટલે સમાજના ભાઈઓએ મને ઓફિસમાં બોલાવ્યો અને મને વાત કરી કે મહારાજ જો કરતા હો તો ફરી અમે તમને સોંપવા માંગીએ છીએ. તો એવું મનથી એવું થયું કે ચલો બુલાવા આયા હૈ, ચલો બુલાવા આયા હૈ લક્ષ્મી નારાયણ કા, કે ભગવાનને હજી કાંઈક આપવાનું છે અમારા પરિવારને. ભગવાનને લક્ષ્મી નારાયણને અમારા પરિવારને કાંઈક આપવાનું છે, એટલે જ આ ફરી અમને સંકેત કરી અને પાછો બોલાવ્યો છે. તો આપ શ્રી સર્વે ઉખેડા પાટીદાર સમાજના દરેક નાના મોટા ભાઈઓનો અમારી ફરી તમે કદર કરી તે બદલ હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરું છું. ભજન વિશેષમાં કચ્છ કડવા પાટીદાર સમાજ જ્યારથી લક્ષ્મી નારાયણ ભગવાનને માનતા થયા છે ત્યારથી કે ભગવાનની એવી દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ થઈ છે સમાજ ઉપર કે સૌ પ્રથમ જુઓ તો કોટનમાંથી કેરી કોટન પહેરાવ્યા. સાંભળજો, કોટનના કપડામાંથી કેરી કોટન પહેરાવ્યા હો તો એને ભૂલતા નહીં. હું જોઉં છું અત્યારે પાટીદાર સમાજના ભાઈઓ ઘણા બધા 500 થી બારે હશે, પણ સાંજે ભગવાનના મંદિરમાં 100 માણસો પણ નથી આવતા. ભગવાનને વિચાર કરવો પડશે કે મેં આને આવડું આપ્યું, મારી તો પૂછા નથી કરતા. તો આ વસ્તુને ભૂલતા નહીં, આ વસ્તુને ભૂલતા નહીં, નહીં તો એને પાછું લેતા થોડી વાર જ લાગશે. તો આ મારો તમને ખાસ સંદેશ છે. તમે મહેરબાની કરી 12 મહિને, 6 મહિને, 8 મહિને કચ્છમાં આવતા હો તો તમારા ઈષ્ટદેવને તમે પગે લાગવા આવજો. એને ભૂલતા નહીં, અને એને ભૂલશો તો એ પણ ભૂલી જશે. આ હું જોઉં છું કે આ 500 માણસની હાજરીમાં સાંજે 100 જીવ પણ નથી આવતા. આવું ન કરો. સાંજે સંધ્યા આરતીનો ટાઈમમાં કેવો થોડોક ફેરફાર કરશું, પણ મંદિરમાં આવો. એને ભૂલો નહીં. બસ હવે વધારે ઘણા દિવસ કે માઇક હાથમાં નહોતો આવ્યો અને આજે થોડીક દિલ ખોલીને થોડી વાત કરી દીધી છે. કથા કોઈને એવું લાગવું હોય તો ક્ષમા કરજો. હવે એકવાર જયથી બોલો, જોરથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન, કુળદેવી ઉમિયા માં, સત્ય સનાતન ધર્મ, જય હો જય હો જય હો. મારો પરિચય ભલે કહી દો, એના પછી યુવાભાઈને 1-2 મારા તરફ એ લોકોને જાણ કરી દે. મારું નામ જયંતિલાલ રામજી સાંકલા, નિર્મલ, તેલંગાણા. હું 1995માં કાઉન્સલર જીત્યો હતો હું તેલંગાણામાં. એટલે અહીંયા નહોતું દીધું નહોતું, એટલે પછી મેં કીધું ભાઈ ઉખેડા ગામનું ઉખેડા ગામનું ખબર પડે કે ભાઈ આપણા અધર સ્ટેટમાં જેને કાઉન્સલર જીત્યા છે ખબર પડે બધાને. એ ભાઈ કે ભાઈ આમાં કને નોંધ નથી, ભલે ભાઈ આ મને સન્માનની જરૂર નથી, આમ ખબર પડે ને આપણા ભાઈ બહાર જઈને બી ઇલેક્શનમાં જીત્યા છે, આપણા ભાઈઓને બધાને ખબર પડે. ગુજરાતમાં અધર સ્ટેટમાં જઈને જીતવું એટલે નાની વાત નથી. અધર કાસ્ટને લોકલ ફિલિંગને એનામાં હું 1995 કાઉન્સલર જીત્યો. હજી સુધી હું પોલિટિકલમાં છું. એમાં શું છે, તેલંગાણામાં, આંધ્રામાં આપણી બીજેપી પાર્ટીનો એટલો વિકાસ નથી. અહીં ઓલે વિકાસ થાય છે. પહેલે હું કોંગ્રેસથી જીત્યો હતો, હવે હું લોકલ પાર્ટીમાં હું જ્યારે એમાં બરાબર વિકાસ થાય છે. હવે બીજેપીમાં જવા માટે જોઉં છું, સમજ્યા. હું તેલંગાણા હજી 35 વર્ષ થાય છે મને પોલિટિકલમાં. અને હું યુવાભાઈને કહેવા માંગુ છું કે આજકાલનું પીરિયડ કેવું છે. પહેલે બાપ દાદાના લાકડાના મશીનને એ હતા, હવે ઇન્ડસ્ટ્રીઝને મોટા મોટા બિઝનેસ થઈ ગયા છે. આપણે લોકલમાં કામ પડે, આપી ખુદ પોલિટિકલમાં ઉતરી. યુવાભાઈને કહેવાનું મારા તરફથી વિનંતી, ભાઈ આપી પોલિટિકલમાં ઉતરી. આપણે 3rd પર્સન માટે આપણે જવાનું વાત ન આપણે ડાયરેક્ટ મિનિસ્ટર સાથે કાંઈ બી કામ કરવું હોય કામ કરાવી લઈએ. આપી 3rd પર્સન માટે એ આપણા પૈસા ખાઈ જાય, હું આમ કરાવી હું કરાવીશ કરીને પૈસા ખાઈ જાય. એટલે મારા તરફથી કહેવાનું કે ભાઈ તમે બી યુવાભાઈ જરા પોલિટિકલમાં ઉતરો તો આપણે સારું રહે. આપને કાલેથી કાંઈ પ્રોબ્લેમ પડે કે આપણા ભાઈને કામ બી પડે આપણે એ સોલ્વ કરીએ. કે હું નિર્મળમાં 35 વર્ષથી પોલિટિકલમાં રેગ્યુલર છું. હજી પોલિટિકલમાં છું ને બિઝનેસ એ કરું છું. મારું કહેવાનું એ નથી કે ભાઈ યુવાભાઈ તમે બી પોલિટિકલમાં ઉતરો. હવે આપણે પોલિટિકલ જરૂર છે. પહેલે આપણે ધંધા નાનકડા થાય, ધંધા મોટા થઈ ગયા છે. લાઇસન્સ જોવે, એવું જોવે, કાંઈ પ્રોબ્લેમ થાય, લેબર પ્રોબ્લેમ થાય, સ્ટ્રાઇક થાય, આપણે ડાયરેક્ટ
મિનિસ્ટર પાસે આપી જઈએ કે તો ઘર પાસે બોલે તો આપણે પૈસા ખાઈ જાય, આપણું કામે ના થાય, આપણે કરવું પડે. બસ મારે કહેવાનું વિનંતી કે બસ આવી પોલિટિકલમાં ઇન્વોલ્વ થયું જોઈએ આપણા યુવાભાઈ બધા. આવી વડીલ તો બિચારા તો ધંધા કરીને તો આવી તો એને તો આપણે કાંઈ ના કહીએ. આવી યુવાભાઈ બધા બેઠા છે, યુવાભાઈને તો મારે તરફની રીતે આપી થોડું પોલિટિકલમાં ઉતરવાનું જરૂરી છે આજકાલ. અને આ યુવાભાઈ આ પ્રસંગ કર્યો મને બહુ પસંદ આવ્યો. હર વર્ષે આપણા યુવાભાઈ આવા પ્રસંગ કરે તો આવી સંખ્યા બધા હર સાલ આવશે બધા. ને આ બી કાંઈ આયોજન ના કરે કોઈ ના એમાં શું ઘણામાં શું કરે આ જોઈને બધા ખુશ થઈ જાય છે. વડીલ બધા ભાઈ અમી મને 60 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષ પછી મને સન્માન કરશે. અને થેન્ક્સ કહું છે, સારું આયોજન કર્યું છે. થેન્ક યુ કરજો. પણ દરેક વડીલોના ચરણોમાં વંદન. સાથે સૌથી પહેલાં ભાઈઓએ તો કહ્યું હતું કે તે વખતે સન્માન વખતે 2 શબ્દ બોલજો, પણ મને એમ કે સમયને અનુરૂપ ના બોલ્યો તો સારું. પણ અત્યારે મને એમ લાગ્યું કે ઘણી બધી વડીલ માતાઓ પણ જો આશીર્વાદ આપી ગયા હોય અને હું પણ જો 2 શબ્દ ન બોલું તો મને પણ થોડું ફીલ સારું નહોતું થતું. અને મારે થોડી એ પણ જાણકારી આપવી. સૌ પ્રથમ સોરી આપને ધન્યવાદ યુવક મંડળ પાટીદાર યુવક મંડળ ઉખેડા જે આજે વડીલ સન્માન કાર્યક્રમ કર્યો છે, બહુ સરાહનીય કાર્ય છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે બીજી એક વાત કરું છું કે આટલા બધા સન્માન હોય, લગભગ મેં જોયું 150 અને પ્લસ 11 એટલા કાંઈક હતા. તો એની અંદર સમય પણ ન હોય, સ્ટેજ ઉપરથી આવવું જવું સમય ન હોય, આપણે સૌ જાણીએ છીએ. પણ એની સાથે સાથે જે આપણે ફટાફટ જે આપણે બોલી ગયા એ રીતે જ હોય, આટલા મોટા કાર્યક્રમની અંદર એ રીતે જ હોય. તો તમે જોયું હશે કે કદાચ ઘણાને તો ખબર પણ નહીં હોય, જે વિશિષ્ટ સન્માન હતા. વડીલોના સન્માન તો છે જ અને વડીલોના સન્માન આપણે કર્યા છે એ સરાહનીય જ છે. પણ જે વિશિષ્ટ સન્માનો કર્યા, જે એક નાના દીકરાએ જે યોગા કર્યા અને બીજી પણ એક દીકરીને પણ જે શૈક્ષણિક લેવલે જે રીતે આવ્યા કેવી રીતે, અને એમાં સાથે મારા ભાઈ એવા શંકરભાઈ જે રાજકીય લેવલે જે આગળ પડતા છે. મારું જે હતું, હું પોતે મારી વાત કરું છું, જે એક સોશિયલ એક્ટિવિટી. હવે ઘણાને તો ખબર પણ નહીં હોય કે સોશિયલ એક્ટિવિટીમાં બેન કરે છે શું. સોશિયલ એક્ટિવિટી ભાઈઓ બધાને ખબર છે, પણ લગભગ બહેનોને ખબર નહીં હોય. એટલે બહેનો દરેક એ વસ્તુ જાણે કે સોશિયલ એક્ટિવિટી કમળાબેન તો આયા ને ફોટો પડાવીને હાલ્યા, પણ કર્યું શું એ તમારે જાણવું બહુ જરૂરી છે. જાણવું એટલા માટે જરૂરી છે કે જો તમે આજે જાણશો તો આજે જે 11ની અંદર માત્ર ને માત્ર એક લેડીઝ તરીકે તમારી સામે કમળાબેન હતી, તો આવતીકાલે હું એવું માનું છું કે જે ભવિષ્યની અંદર આમાંથી 10 બહેનો અહીંયા સ્ટેજ ઉપર હોઈ શકે. એટલા માટે આપણને જાણકારી હોવી જોઈએ કે સોશિયલ એક્ટિવિટી શું છે. એટલે લાંબુ તો મારે નથી કહેવું, પણ સોશિયલ એક્ટિવિટીની અંદર જે લગભગ મેં ભાઈને કહી દઉં, 2-3 વર્ષ પહેલાં યુવા સંઘની અંદર એવોર્ડ મળ્યો હતો અને એના પછી જે મને એવોર્ડ મળ્યા છે, લગભગ આ વર્ષની અંદર અત્યાર સુધીમાં મને 8 એવોર્ડ મળી ચૂક્યા છે. ભાઈશ્રીએ ત્યાંથી જાહેરાત પણ કરી હતી, પણ અડધાને ખબર પણ નહીં હોય. પણ તમે ફેસબુક ઉપર અને એના ઉપર જોઈ લેજો, મારે એની કોઈ જાહેરાત નથી કરવી. પણ મારે એટલું જ કહેવું છે કે એવોર્ડનો એ હકદાર મને પોતાને પણ ખબર નથી, કેમ કે હું પોતે પણ 1994થી કેન્દ્રીય લેવલ સાથે જોડાયેલી છું. આપણા બધા ભાઈઓ જે છે, વડીલો છે, કીર્તિભાઈને બધા જાણે જ છે, અમે લોકો સાથે જ હતા. ત્યારથી મેં પણ મહિલા સંઘની અંદર ઘણું બધું કામ કરી ચૂકી છું, બીજી પણ લોકલ સમાજોની અંદર ઘણું બધું કામ કરી ચૂકી છું. પણ આપણી કદર ક્યારે થઈ કે ભાઈ આ એવોર્ડ આપણને ક્યારે મળતા થયા? તો એનો માત્ર ને માત્ર આજે જે આ માણસ તમારી સામે જે અત્યારે તમે સાલ ઓઢાડીને જેનું સન્માન કર્યું ને, એ કલ્પેશભાઈ પટેલ પોતે જ. એમણે મારી એક્ટિવિટીઝ જોઈ અને મને કીધું કે બેન તમે આટલું સરસ કાર્ય કરો છો, એક પ્રોફાઇલ બનાવો અને પ્રોફાઇલ બનાવીને તમે એને મૂકો. અત્યારે તો સમય છે કે ફેશિયલ આ ઓલા જમાનો ઓસાનો કહેવાય, ફેસબુકનો અને આ ને તે સોશિયલ મીડિયાનો, અને એની અંદર તમે મૂકો. અને એની અંદર જ્યારે મેં મૂક્યું અને ત્યારે અત્યારે તમે નહીં માનો કે એટલા બધા મોટા મોટા NGOના ફોન આવે છે કે બેન આમાં જોડાઓ, ઓમાં જોડાઓ અને તેમાં જોડાઓ. હમણાં જ અમે નવા એક લગભગ 10 મહિના પહેલાં અમારી આજે અમે 3 જણા આવ્યા છીએ, એ ટીમ જોડાયા છીએ. લગભગ બધાને ખબર જ હશે કે ગવર્મેન્ટ પછીની અંદરની એ જે એક ટીમ છે કે માનવ અધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠન, આ ટીમની અંદર હું પોતે આણંદ જિલ્લા લેવલે પ્રેસિડેન્ટ બની છું. અને અત્યારે શંકરભાઈને પણ મેં તે દિવસે ફોન કરવાનું વિચાર્યું હતું. ગઈ 31 તારીખે નવસારીની અંદર સર્કિટ હાઉસની અંદર અમારો એક કાર્યક્રમ હતો, ઇન્ટરનેશનલ લેવલે કાર્યક્રમ હતો, અને એમાં
મારી પોતાની કલ્પેશભાઈ પટેલની અને મારી સાથે જે નિમિષાબેન છે, નિમિષાબેન જરાક ઊભા થઈ જાઓ ને, એ બેનનું અત્યારે ઇન્ટરનેશનલ લેવલે અમારી 3ની પસંદગી થઈ ચૂકી છે. તો આ એક જાહેરાત એટલા માટે કરવી પડે છે બહેનો, કે તમે પોતે પણ દરેક બહેનોની અંદર શક્તિ છે. આપણી અંદર ઘણી બહેનો કામ કરી રહી છે, પણ એને બહારે કાઢતા આપણને ક્યાંક આપણે ખચકાઈએ છીએ, કેમ કે પુરુષ પ્રધાન દેશ છે ને. પણ તમે એને બહાર લાવો. અને હવે એક સમય હતો કે જ્યારે આપણા ભાઈઓ આપણને આગળ જવા નતા દેતા, હવે એ સમય નથી રહ્યો. આપણા જ ભાઈઓ આપણને કહે છે કે ના બહેનો તમે, આજે મને ઘણા બધા ભાઈઓએ કીધું કે બેન તમને તો ટિકિટ આપવા જેવી છે. એક સમય હતો ભાઈ, મારા અહીંયા ભાઈ લાલજીભાઈ લાલજીભાઈ પણ અહીંયા હયાત છે. આજથી 20 વર્ષ પહેલાં લાલજીભાઈને ખબર હશે કે જ્યારે અમારા આણંદ નગર મ્યુનિસિપાલિટી અને અંદરથી કરમસિંહ ભાણજીને અમારી સમાજ મળી હતી, અને ત્યારે કહ્યું હતું કે તમારી એક બેનને કમળાબેનનું નામ સૂચવ્યું હતું, પણ ત્યારે બાપુજીએ હા પાડી હતી, પણ મેં ના પાડી હતી, કેમ કે આપણો સમાજ ત્યારે એટલો આગળ નહોતો. પણ આજે એ સમય નથી. અત્યારે રાજકીય મંચ હોય કે ગમે તે જાહેર મંચ હોય, આપણે એની અંદર રસ હોય તો આપણે આવી શકીએ છીએ અને આવી શકીએ છીએ. પણ માત્ર ને માત્ર એની અંદર તમને સાથ સહકાર છે સૌથી પહેલાં તમારો પરિવારનો, તમારી લોકલ સમાજનો અને તમારા સ્થાનિક જે ગામનો, અને ત્યાર પછી તમે આગળ રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે જઈ શકો છો. જય હિન્દ, જય ભારત. જય લક્ષ્મીનારાયણ. કાજુ, બદામ, પલ્પી, ઓરેન્જ બધું ખવડાવ્યું પીવડાવ્યું, ક્યાં જતી રહી એનર્જી? હજી આપણે અડધો કલાક જ ખાલી બેસવાનું છે ને આપણે બિલકુલ લેટ નથી. 6:30 ને 5 થઈએ હજી. સૌ પ્રથમ તો હું આભાર માનીશ સૌ વડીલોનો કે જેમણે સામેથી નામ લખાયા આ પ્રોગ્રામ માટે, સામેથી તૈયારી બતાવી કે અમારું સન્માનમાં તૈયારી કરો. કારણ કે અહીંયા આવીને બધાએ કીધું કે બહુ સરસ પ્રોગ્રામ છે, વડીલોના સન્માન કર્યા, વિશેષ તિથિ સન્માન કર્યા. ઓકે, વાંધો નહીં, વિશેષ તિથિ સન્માન કર્યા, બધું આયોજન કર્યું, બધી વાત સાચી. પણ તમને હું વડીલોને બધાને જણાવી દઉં કે આની તૈયારી છેલ્લા 3 મહિનાથી ચાલતી હતી. 3 મહિનાથી અમે લાગેલા હતા આની પાછળ. એના અંદર ઝીણા ડેટા કલેક્શન કરવાના, નામ કલેક્શન કરવાના, ફોટા ભેગા કરવાના હોય કે અહીંયા ગ્રાઉન્ડ લેવલમાં આજે તમે નહીં માનો 35 છોકરાઓ આ આખા પ્રોગ્રામની અંદર કામમાં જોડાયેલા છે. સૌ પ્રથમ તો એમના માટે તાલીઓ પાડો. અમારી કારોબારીની ટીમ, તમે નહીં માનો, વોટ્સઅપ ગ્રુપમાં અમે કોઈ મિટિંગ નથી કરી, ફક્ત વોટ્સઅપના ગ્રુપમાં દરેક વસ્તુની મંજૂરી લીધી છે અને વોટ્સઅપમાં જ બધા નિર્ણયો લીધા છે. કોઈ અમે ભેગા થયા નથી. ફક્ત 2 જણાને મંજૂરી આપી હતી કારોબારીએ, એ ભેગા થયા હતા. એના પછી 4 જણા થયા, એમણે આખું કામ સંભાળ્યું. સૌ પ્રથમ તો હું એટલા માટે જે છોકરાઓ આમાં જોડાયેલા, એકવાર બધા અહીંયા આવી જાઓ સ્ટેજ ઉપર, જેનાથી બધાને ખબર પડે. કારણ કે સ્પર્ધાની પાછળ નહીં હોય તો 15 જણા છે, રસોડાની અંદર કદાચ 10 જણા હશે, જે કારોબારી અહીંયા ઊભા છે એ બી છે. એકવાર બધા હાજર થાવ, ખબર પડે કે કેટલા લોકો આ આખા યજ્ઞની અંદર જોડાયેલા છે. એકવાર હાજર થઈ જાઓ. કારણ કે વડીલો, તમે આશીર્વાદ યુવક મંડળના પ્રમુખ મંત્રીને ના આપો. આજે છોકરાઓ કામ કરે છે ને ગ્રાઉન્ડ લેવલના, ખરેખર તમે વડીલો અમને આશીર્વાદ આપો. કારણ કે તમે નહીં માનો, ગઈકાલે પરમ દિવસે ફોર્મલ મિટિંગ બોલાવી હતી અમે અહીંયા આગળ. સામેથી છોકરાઓ આવ્યા અને સામેથી અમને કહેવા માંડ્યા કે કામ આપો, અમને કંઈ કામ આપો. કંઈક જવાબ યુવક મંડળની કમિટીમાં નથી. આમાંથી સામેથી આવ્યા છોકરા. કેમ? કારણ કે એક માહોલ બન્યો આ વખતે ઉઘાડાની અંદર. આપણે આયોજન આ રીતનું કર્યું. અમે ફક્ત સમાજને કે સમાજના સભ્યોને આ જ વસ્તુ કહેવા માંગીએ છીએ, માહોલ બનાવો, ઓટોમેટિક સંખ્યા વધી જશે. આ યુવા મંડળને અમે કોઈ આમંત્રણ નહોતું આપ્યું. તમે પૂછી જોજો એકને. માહોલ બન્યો, ઓર્કેસ્ટ્રા રાખી છે કે જે મિટિંગ અલગ સ્ટાઇલથી કરી છે, એટલા માટે બધા આવ્યા છે. સામેથી એ લોકો મિટિંગમાં આવ્યા હતા અને જવાબદારી સ્વીકારી છે. હું તમને વડીલોને બધાને એક વિનંતી કરું કે આ લોકો માટે ખાસ એક તાલીઓથી વધાવી લો આ લોકોને. અને અમારી કારોબારી જે ખૂબ ઉત્સાહી, તમે આવી જાઓ વાંધો નહીં. એટલે 6 વર્ષ અમારી ટર્મ હાલી. પણ તમે નહીં માનો, 6 વર્ષની અંદર એક પણ વિવાદ થયો હોય, એક પણ વિખવાદ થયો હોય. હું અભિમાન નથી કરતો કે દિનેશભાઈ બી અભિમાન નહીં કરે આ વસ્તુનું. એક પણ કોન્ટ્રાવર્સી કે કોઈ મનભેદ થયો હોય કે મતભેદ થયો હોય, અમને કોઈને યાદ નથી આવતું કે આટલા કમિટી, આજે અમે 45 જણાની કમિટીએ, મને ને દિનેશભાઈને ખરેખર ગર્વ આ વસ્તુનો કે ખરેખર આવી કમિટી નસીબદારને મળે. ખરેખર નસીબદારને મળે. આટલા ખર્ચા કરી રહ્યા સમાજ માટે, આજે ટાઇલ્સો લગાડતા હોઈએ કે આજે
જે બી આયોજન કર્યું આ આયોજનનું ટોટલ વસ્તુ અમને એ લોકો ઓથોરિટી આપી છે. અમુક કમિટી મેમ્બરને તો અહીંયા આવીને ખબર પડી છે. આવા કમિટી મેમ્બર ખરેખર નસીબ જેને મળ્યું હોય ને એને આવા કમિટી મેમ્બર બને. એટલે ખરેખર એ લોકો માટે એક જોરદાર તાળીઓ મારો. એના સિવાય પ્રમુખશ્રીએ મંજૂરી આપી હતી કે ભાઈ બધા આપણે ભેગા નહીં થઈ શકીએ. અમિતભાઈને અને વિનોદભાઈને જવાબદારી આપી તો એ બધું કરી લેશે. કારણ કે બધા હવે અલગ અલગ ગામમાં બેઠા ભેગા નથી થઈ શકવાના. 2 છોકરાઓ એવા કે ચલો કરી લેશે, એમને જવાબદારી આપો. એટલે મેં ને વિનોદે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, આપણે જવાબદારી ઉપાડીએ. પણ મને 2 વ્યક્તિ એવા દેખાયા કે જે કદાચ જેનું ઉખેડાનું નામ પડે ને ખબર નહીં એ બંને વ્યક્તિમાં ક્યાંથી એનર્જી આવી જાય. 2 વ્યક્તિ એવા આપણા કને કે અમારી યુવક મંડળ કમિટીના સલાહકાર સમિતિમાં છે. કોઈ હોદ્દેદારમાં નથી, કોઈ કમિટીમાં નથી, પણ ઉકેડાનું નામ પડે એટલે રવિવાર બી નથી જોતા. કાંઈ બી હોય તો અડધી રાત્રે કામ કરેલા. ફોટા કલેક્ટ કરવા હોય, ડેટા કલેક્ટ કરવા હોય, નામ કલેક્ટ કરવા હોય. તમને બધાને ફોન એક કે મારો નહીં આવ્યો હોય, વિનોદભાઈનો નહીં આવ્યો કદાચ, પણ એવા હું 2 વ્યક્તિને ખાસ અહીંયા આમંત્રિત કરીશ કે જેને ખૂબ મહેનત કરી આ વસ્તુ માટે. ત્યારે આપણે આ આખો પ્રોગ્રામ સક્સેસફુલ થયો હોય. એના માટે હું ખાસ આમંત્રિત કરીશ આપણા આઈપીપી દિનેશભાઈ હરિભાઈ બાદાણી આગળ આવે અને મોહનભાઈ કરશનભાઈ સુરાણી. આ 2 વ્યક્તિએ ખરેખર એટલું કામ કર્યું હોય કે જે હું ને વિનોદ ઘણી વાર અમને બેને એમ લાગતું હતું કે આ તો આપણાથી બંને યુવાન એમ. કારણ કે હું ના પાડતો કે ફોટામાં નહીં પહોંચી વળો. મોહનભાઈ દિનેશ જુઓ તમે કદાચ નહીં પહોંચી વળો ફોટા પહોંચો એ ટેન્શન ના લે, થઈ જશે. બધાને ફોન કર્યા, ફોટા કલેક્ટ કરવા, બધાને ખબર હશે ક્યાંક મોહનભાઈનો કદાચ સ્વભાવ બી તમારી સામે આવ્યો હશે, પણ જે કામ કરે ને એના જ સ્વભાવ ખરાબ હોય કે કંઈક તકલીફ પડે એને. ખૂબ મહેનત કરેલા, ખૂબ દોડધામ કરેલા. યુવકના કામ આ લોકોએ કર્યા. આ બંને વ્યક્તિઓએ દોડધામ કરવી, કઈ વસ્તુ લેવા જવી, ફોન કરવા, ડેટા કલેક્ટ કરવા, ફોટા હોય, એટલું ઝીણું કામમાં. અને મેં આમ માઇક્રો લેવલનું જોયું છે કે આ લોકો આળસ જ નથી. ઉકેડાનું નામ પડે ને ક્યાંથી એનર્જી આવી જાય મને ખબર ના પડી. મેં ને વિનોદભાઈ જોયું. એટલે ખાસ આ લોકો માટે તાલીઓ મારવા, બંને વ્યક્તિઓ માટે, જેના કારણે આખું પ્રાંગણ આપણું ભરાયેલું. અને હું દિનેશભાઈને વિનંતી કરું કે સાલ ઉઠાડીને એમનું સન્માન કરો આપણા યુવક મંડળ વતી. ટાઈમ હું નહીં લઉં કારણ કે હવે આપણો આ ટર્મના મહામંત્રી તરીકે મારો કદાચ છેલ્લી સ્પીચ છે. એટલા માટે હવે અને ખાસ હું સમાજના પ્રમુખ મંત્રી અને હોદ્દેદારોનો આભાર માનું કે છે ડાયરો જાફો પડશે એટલો જોરદાર પ્રોગ્રામ હશે. આ મેં રજૂ કરીને ડાયાભાઈને એમ કરો તમે પ્રોગ્રામ કરો એકવાર. અને ઉખેડા પાસે જેટલા પૈસા હોય ને એટલા કોઈ ગામ કને નહીં હોય અને કઢાવતા આપને આવડે રમે ટેન્શન ના લે, એ થઈ જશે. થેન્ક યુ. વધારે હું નહીં કહું. ધન્યવાદ સૌનો. ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ. की जय, कुलदेवी उमिया मात की जय. ખરેખર હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું કે આજે આપણે કાર્ય કરી રહ્યા પૂરું કર્યું આપણે એમાં જે આ તમારા માતા પિતાના, તમારા વડીલોના, અમારા યુવક મંડળને, આપણા ગામને જે અમને આશીર્વાદ મળ્યા એ ખરેખર અમારા માટે એક ટોનિક રૂપ છે. ટોનિક એમ જેમ કે ડૉક્ટર આપણે દવા લખી આપે અને એ દવા જે અસર કરે એનાથી વિશેષ આ તમારા આશીર્વાદ અમને અમારા આગળના કાર્ય કરવા માટે હંમેશા માટે પ્રેરણારૂપ રહેશે. સિવાયમાં જે અમારા અમિતભાઈએ લાડીલા એવા અમારા મહામંત્રી શ્રી અમિતભાઈએ જે તમને જણાવ્યું કે ખરેખર આ કાર્યક્રમને અમને પૂર્ણ કરવા માટે જે અમારા ખાસ અમારા જે 2 વિનોદભાઈ અને અમિત તો હતા જ એમ, પણ જેમ કે મોહનભાઈ અને દિનેશભાઈએ જે ખરેખર એમનો ખૂબ ભોગ આપ્યો. અમને જોઈને એમ થતું કે રાતે એમની ધર્મપત્નીઓ પણ એમને ખખડાવતી હશે કે ભાઈ તમે આ ક્યાં આટલો ટાઈમ કાઢો છો. પણ ખરેખર એ અમે બંને ભાઈનો ખૂબ ખૂબ અમે ધન્યવાદ અનુભવીએ છીએ આપણા યુવક મંડળ તરફથી. સિવાય હવે અમને એટલા માટે મેં ભાગ્ય ગણી કે અમને 4 વર્ષની જે અમારી મુદત હતી એ 6 વર્ષ સુધી લંબાઈ ગઈ. કારણ કે પછી કોરોનાનો કાળ આવ્યો તો 2 વર્ષ સુધી આપણે કોઈ અહીંયા મળી ન શક્યા. તો એના માટે અમારી જે ટર્મ હતી 4ના બદલે 6 વર્ષની થઈ ગઈ. અને છેલ્લે જતાં આ જે કાર્ય આપણે કર્યું એ હંમેશાના માટે તમને વડીલોને યાદ રહેશે. અને અમે પણ એક ગર્વ અનુભવશું કે આ કાર્ય એક અમારા નેજા હેઠળ થઈ ગયું કરીને. સિવાય હવે અમારે આ જે કાર્યક્રમ અમારી જે ટર્મ છે અમારી કારોબારીની એ પૂરી થાય છે. આના પછી આપણે એક નવા પ્રમુખ અને નવી ટીમને ચૂંટશું આપણે. તો જેવો અમને સહકાર મળ્યો એવો સર્વે અમારા વડીલોનો
અને આપણા ગામ તરફથી અમારી આવનારી નવી ટીમને પણ તમારો આપ સૌનો સહકાર મળતો રહેશે એવો આભાર. જય લક્ષ્મીનારાયણ.